તો હેલો મિત્રો, કેમ છો? બધે મજામાં? તો બધા મજામાં જ છે. તો મિત્રો ફ્રી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે આવી ગયા ગિરનાર ને તમે જો કે આપણે ગિરનાર માથે જઈએ છીએ ને હવે આપણે આગળ જઈને તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને હજી આપણે ઉપર જવાનું છે. તો મિત્રો હવે આપણે કેટલા ઉપર આવી ગયા તમે જો છે પાણી છે. તમે જો આપણે ઉપર આવી ગયા એટલે તમે આ જો કે ભાઈ અમારે હારે છે આપણે ના જઈએ. તમે જો મિત્રો આપણે ઘણા ઉપર આવી ગયા ને તમે જો મિત્રો અહીંથી નીચેનો નજારો તમે જો જુનાગઢ સિટી ઉપર આવી ગયા ને તમે જો ગરમી થઈ ગઈ ને આ ભાઈ હજી અમારા ઊભાનું નામ નથી લેતા ને હવે આપણે હજી જઈએ ઉપર. મિત્રો તમે જો કે આપણે કેટલા ઉપર આવી ગયા. તો મિત્રો તમે જો કે આપણે એટલા ઉપર આવી ગયા એક મંદિર છે. તમે જો અહીંથી મામાદેવનું મંદિર છે. તમે જો કે આપણે ઉપર આવી ગયા ને હજી દાતાર બહુ દૂર છે. પોરો ખાવા બેઠા તમે જો કે આપણે આ ભાઈ બેહેલા છે અહીંયા સાયો છે. તમે જો મિત્રો હજી આપણે હેલા જઈએ, હેલા હજી પૂરો થવાનું નામ જ નથી અહીંયા. તમે જો દુકાન છે ના આપણે જઈએ ને ઘડીક બેસીશું. મિત્રો અહીંથી જોઉં કે આપણે લીંબુ શરબત લીધું છે ને આ ભાઈ પીવે. મેં જો પીવું ઉપર જાય છે ને તમે જો મિત્રો આપણે લીંબુ શરબત પીને હવે આયલા જઈ ગઈ. હા ભાઈ હવે દાતર દેખાય છે એટલું આખું છે ને હવે થોડીક વારમાં પૂગી જાઉં. તો મિત્રો હજી આપણે આયલા જઈએ છીએ ને આવતું જ નથી. એમ કહી તો ભાઈ કાકા થોડુંક એવું જ બાકી છે. આપણે અહીંયા જવાનું છે. ભાઈ કે આપણે થાકી ગયા છીએ તો આપણે આગળ જઈને બેસવાનું છે. બોલ તો ખરો માથે પૂગવા આવ્યો એમ કે આપણે હમણાં માથે પૂગી જાવું. તાણીને બોલ. તો ગાઈસ હમણાં આપણે માથે પૂગી જાવું ને આપણે થોડાક એવો દૂર છે. તો મિત્રો અહીંયા કાકા આગળ મંદિર છે ને અહીંયા જઈ ત્યાંથી તો આપણે દાતાર હાવ ચોખ્ખો દેખાય. થા પૂગી જાઉં. હા મેં આડી પૂગી જાઉં એમ કે આ જો મંદિર છે. જો મંદિર છે ભેંસું છે. તમે જો અહીંયા ભેંસું આવે. તમે જો શું આવે છે ભાઈ? ભેહું આવે છે. જો જાય તમે એટલા માથે આવી જાય પણ તો અહીંયા ભેહું રખડે. થોડાક દૂરી પર છીએ ને ભાઈ હજી આપણા ખાતા આવે છે. હેલા જઈ તો તમે ભાઈ કાંક કહેશો? હું કાંક બોલો. હા તો મિત્રો તમે જો કે હવે આપણે અહીંયા જવાનું છે. અહીંયાથી પાછું આમ જવાનું છે. ગિરનાર આપણને અહીંથી દેખાય. તમે જો ગાઈસ એ દેખો ભાઈ આ જો આપણે હમણાં પૂગી જાવ. હા આડી પૂગી જઈશું હવે આપણે. કેવું બાકી છે. હા તો મિત્રો તમે જો અહીંયા ગાયું રહી છે. તમે જો અમારે હમણાં અહીંયા ઢગલા ઉપર
જો તમે અહીંયા ગાયું હોય તેને રે ભેંસો છે અહીંયા ભેંસો ઊભી છે જો ભેંસો ને ગાયું છે ગાયો ગાયો હોય. મિત્રો હવે આપણે હેલા જઈએ છીએ તમે જો આપણા ભાઈ વાહે આવે છે ને હવે થોડુંક આગું છે ને અહીંથી આપણે અહીંયા જવાનું છે ઉપર પગવા આવ્યા છીએ મિત્રો આપણે અહીંયા તમે જો અહીંથી મિત્રો આપણે હમણાં ખાલી ને સામે મંદિર છે તમે જો તો ભાઈ અહીંયા આપણા ભાઈ થાકી જાય તો એવું બેસી ગયા ને આ તમે જો આપણે વાદળ પાસે પૂગી ગયા હો કે અહીંથી આપણે જઈએ ઉપર હવે આપણે દાદરાથી જવાનું છે કે હમણાં એવડા મોટા મોટા પથ્થર છે પથ્થર પથ્થર કેવું જો ને આપણે જોવાયેલા જઈએ છીએ હજી ચારે બાજુ જોઉં તમે હા જોઈ લો ને હવે હજી આવેલી હાલો ભાઈ તો આપણે હા ભાઈ થાકી ગયા હવે કે ખંધોલા સાઈડ તો આપણે ખંધોલા ચડાવવું પડે ને તમે જો ને હજી તમે લોકેશન કેવું આવે જો મોટી મોટી છે ને અમે હાલીને થાક્યા તો હજી પૂરું થતું નથી તો આપણે આવી ગયા દાતાર ભગવાન તમે જો તો એલો મિત્રો આપણે જઈએ છીએ નગરીઓ પથ્થર છે ત્યાં જઈએ છીએ તમે જો આ પથ્થરમાં આપણે હેલું જવાનું હોય ને નગારીઓ પથ્થર આગળ છે ના જઈશું મિત્રો હવે આપણે ઢાળ ઉતરીએ છીએ અહીંથી ને તમે જોવું કે કેવું લોકેશન આવે ને અહીંથી જઈએ નીચે નાની ઓડી બનાવેલી છે ને અહીંયા તમે જો લખેલું છે તમે મંદિર છે મિત્રો અહીંયા પાણી છે તમે જો એ સામે નગારીઓ પથ્થર છે ના જવાનું છે આપણે જો મિત્રો અહીંયા સુનસાન રસ્તો છે એકલો માણસ તો આવે નહીં અહીંયા કોઈ દી તમે જો એનો રસ્તો તો હવે આપણે અહીંથી હેલા જઈએ તમે જો મિત્રો ક્યાં એવડું મોટું વૃક્ષ પણ હશે અહીંયા આ જો હજી આમાં રસ્તો છે અંદર આપણે હજી છે હેલ જ જવાનું છે જે તમે જોઈ શકો છો આપણે અહીંથી હાલમાં હેલા જઈ આગળ જે રસ્તો છે તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આપણે આ વિડીયો થઈ જવાનો બહુ મોટો એટલે તમે પૂરો જોતા જજો હજી મિત્રો હેલું જ જવાનું છે આપણે તો એ આપણે હેલા જઈ મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો તમે જો વરસાદ આવવા મળ્યો છે હવે આપણે ખાલી માથે જવાનું છે અહીંયા મિત્રો તમે જો પૂરો આખો જુનાગઢ સિટી દેખાય ને અહીં જો દત્તારથ ભગવાન છે એ સીધા પથ્થરે જઈને તમને બતાવું પેલા મિત્રો આપણે નગરિયા પથ્થરે તમે જો ત્યાં દેવસીભાઈ ને વગાડે છે તો હવે આ વિડીયોને એડ કરી તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને મળીએ આગલા વિડીયોમાં.